આપ સૌને મારા પ્રણામ। મારું નામ શિલ્પા શાહ। આજના દિવસે મારા જન્મદિવસ નિમિત્તે મને પાઠવેલ શુભેચ્છાઓ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ સો મચ। જન્મદિવસ માટે હું ઘણી બધી વાતો કરવા માંગુ છું, પણ આજે 2 થી 3 ઇમ્પોર્ટન્ટ વાત ટૂંકમાં શેર કરું છું। પહેલી વાત તો એ કે જન્મદિવસ જે છે તે તારીખ પ્રમાણે ન ઉજવતા તિથિ પ્રમાણે ઉજવવો જોઈએ। એ તિથિ જે તિથિ આપણા જન્માક્ષરમાં મેન્શન કરેલી છે તે તિથિ એ આપણો સાચો જન્મદિવસ કહેવાય। બીજી વસ્તુ એ કે તે દિવસે એક જીવને બચાવવો, એટલે કે જે રીતે હું કરું છું, કોઈ પણ ગાય કે વાછરડું જેને કતલખાનામાં લઈ જવાની તૈયારી થતી હોય તેને બચાવી અને તેને ગૌશાળામાં દાન કરી જીવનભર માટે તેનું ભરણ પોષણનો ખર્ચો આપી તેને અભયદાન આપી શકાય છે। ત્રીજી વસ્તુ એ કે તે દિવસે આપણે કેન્ડલ બુઝવવાને બદલે આપણા જીવન જ્યોતના પ્રતીક સ્વરૂપ દીવા 5, 7, 11 દીવા પ્રગટાવી શકાય અને તેને આપણે આપણા ઘરમાં આપણા ઈષ્ટદેવ સામે, આપણા કુલદેવી સામે, આપણી ઘરની બહાર જે મંદિર છે મંદિરની અંદર અને આપણા ઘરની બહાર ઉંબરા પર પણ પ્રગટાવી શકાય અને પરમાત્માને પ્રાર્થના કરી શકાય કે હે પરમાત્મા, આ જીવન જ્યોત દ્વારા મારા જીવનમાં જ્ઞાન જ્યોત પ્રગટે અને મને પરમ તત્વ સુધી લઈ જાય। થેન્ક યુ સો મચ।